ભુવાએ મારા ઘરના ઉપર દાણા નાખીને વારી લીધા છે. હવે એને જ દેખે છે અત્યારે. ત્યારે એ ભૂવો આવે છે, બધું ખાવાનું ને એ બધું દઈ જાય છે એને. બાઈ અત્યારે એને જ દેખે, આખા કુટુંબ ને મૂકી દીધું બધાને. પણ જવરાયો તો એને કબજે કરી લીધી. હા, એને જ દેખે છે અત્યારે. અમરનગર નો ભૂવો, એનું નામ છે કોઈ બોલે? હા, એ નવાગઢ, જેતપુર નવાગઢ થી બોલવું હોય, અશોકભાઈ. જેતપુર નવાગઢ થી? હા, બોલો ને. હવે એક મદદ જોઈ છે આપણે. એની હવે ભુવાએ મારા ઘરના ઉપર દાણા નાખીને વારી લીધા છે. બાઈ ને? હે? બાઈ ને વારી લીધી? હા. એટલે કેમ વારી લીધી? હવે એને જ દેખે છે અત્યારે. હા, ને અત્યારે બાઈ છે ને, અત્યારે મા દીકરો નોકારીએ છે. હા, મહિનો દી થયા અને એને ઘરે ભૂવો આવે છે, બધું ખાવાનું ને એ બધું દઈ જાય છે એને. બાઈ ને? હા, અને મને હાવ મૂકી દીધો, ફોન બોને નહીં, કાંઈ નહીં. મારી પાસે ફરિયાદ કરી હતી એક તો. તમારું નામ શું છે? મારા અશોકભાઈ. બોલ પેલે. આપણે અશોકભાઈ કઈ સમાજ માંથી? એ ખાટ છે, ખાટ રજપૂત. ખાટ સમાજ, ખાટ રજપૂત. ઓકે. હા. હા. બાઈ અત્યારે એને જ દેખે, આખા કુટુંબ ને મૂકી દીધું બધાને. જેતપુર માં નવાગઢ માં કઈ જગ્યાએ રહે છે? ખરદાપુરના દરવાજા પાસે. હા, અમારે લખી લે. અમારે લખો નામ આલો. શું નામ કીધું? અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. ભીખુભાઈ સરવૈયા, રહે જેતપુર નવાગઢ. રહે જેતપુર નવાગઢ, ખરદાપુરના દરવાજા પાસે. સરદારપુર ના દરવાજા પાસે. હા. એમાં એવું છે, મારે ધંધો હાલતો નતો ને સાહેબ. ઉતરી ગાંઠિયા ભરીની દુકાન નથી, એટલે હાલતી નથી. એટલે આને શું થયું કે ધંધો હાલતો નથી, દાણા જવરાવ. દાણા જવરાયો તો એને કબજે કરી લીધી. કબજે કરી લીધી? હા, એને જ દેખે છે અત્યારે. એ કઈક શક્તિ નાખી કે દાણા જોયા. હું તો હતો ને હાજર, હું તો દુકાને હતો. નહીં તો મા દીકરો મહિનો દીધી મારી બે હાઈટ મેચ હાલતું હતું બાંધવાનું. હું ઘરે આવું એટલે મારે બાંધી રાખે. એટલે મેં તો અમારા ઘરમાં કોઈ આવો કંકાસ થયો નથી ને આવું ક્યાંથી આવ્યું. એટલે મને થોડીક શંકા ગઈ. એટલે એ કહેવા મા દીકરા નો ખોટાવ. મેં તો મહિનો દીમાં નોખા રહીને થાકી જાય એટલે પાછા વહી આવશે. નોખા થયા ને પછી 15 દી પછી મારો છોકરો એ કાંઈ હતો ને, મારી પાસે આવતો હતો. એને નતું ખવડાવતું. મારે માય જઈને પપ્પાઈ જાય છે. તો પછી મારો દોસ્તાર છે ને, એ આપણે એની ઘરે જઈને બેન કરી છે. નાનો છોકરો છે, 15-16 વર્ષનો. એટલે છોકરો અહીંયા જતો હતો. એને મને વાત કરી. મને કે મનોજ ગોયલ કરીને આવે છે, ભૂવો છે, કે દાણા જોવે છે. અને છોકરાને કે સાઈઝમાં પાયા 3 ગ્લાસ. અને પછી મેં એનો સડો કાઢ્યો. મેં આ વ્યક્તિ કોણ છે, ક્યાંનો છે, શું છે. ઈ ભાઈ છે, ઈ કયા ગામના છે? ઈ છે અમરનગર ના છે. મનોજ ગોયલ કરીને છે ને, ખવા છે. એક મિનિટ. મેં એને ફોન કર્યો હતો. ભાઈ ભૂવો અત્યારે રહે છે ગોંડલી ભાઈ. એક અમરનગર નો ભૂવો, એનું નામ શું કીધું? મનોજભાઈ ગોયલ. લખ ને, મનોજભાઈ ગોયલ. મનોજભાઈ ગોયલ. હા, ગોયલ. ઈ કેવા છે? એ છે ખવા દરબાર કહે છે. એમ કે મને એમ કીધું ખવા દરબાર છે એને. ઓકે. અને ઈ માતાજી ક્યાં માતાજી નો ભૂવો છે ખબર છે? હવે એ નથી ખબર. એના મા બાપ ને જાણ કરી. તમારા ઘરવાળી ના નંબર છે? કેના? તમારા ઘરવાળી ના? હા, મારા ઘરવાળી નંબર છે, પણ હવે એ કોઈનો ફોન ઉપાડતી નથી. અમારો તો ઉપાડ લે. તમે નંબર દઈ ને, એટલે અમે પૂછીને કે કઈ માતાજી આવે ભાઈ ફીડલું વાર્યું છે. પછી તમારા ઘરવાળી હારે સમાધાન થઈ જાય તો તમારે ભેગું રહેવું છે ને? હા, ભેગું મારે ઈ જ જોઈ છે સાહેબ. આપણે એટલે ઈ અમે એટલે તમને નંબર માંગુ છું. તમારી ઘરવાળી નું નામ શું છે? એનું નામ છે નીતા. નીતા? અહીંયા નીતા જા, બીજી નીતા ને ફોન ભાઈ. હા હા, નહીં નીતા ગોહિલ. એટલે અમારે એક નીતા મારા ઘરે નીતા અને એને એ ગોહિલ છે. નીતાબેન આખું નામ બોલો.
એ નીતાબેન ભાભલુભાઈ. બાબલુભાઈ? હા, એમાં એવું છે, એના ઘરના ગુજરી ગયા હતા. મારા ઘરના પેલા ગુજરી ગયા, મારા બીજું ઘર છે. એમને એટલે આપ દરબાર માંથી લાગે છે? હા, દરબારમાં, એટલે દરબારના ઘરમાં બેઠા હતા. એ છે ગોંડલ પાસે ગામ છે ને અહીંયા. ગોંડલભાઈ કેવું ગામ? ગોંડલ પાસે નામ તો એનું ભૂલાઈ ગયું મને, તે ગામનું નામ તો. કાંઈ વાંધો નહીં. નીતાબેન ભાભલુભાઈ ખુમાર. ખુમાણ. હા, ખુમાણ પણ આપણે આ બાજુ ખુમાણ નથી, આ ક્યાંક બહાર ને છે રહેવા વાળા. એ બહાર ને એ બાજુ આવ્યા હતા, અહીંયા રેવા આવ્યા હતા. જતું લવ મેરેજ કરીને આવ્યા હતા એ. એટલે ઈ આવડ્યા બેન કે બીજા કોઈ? હે? હા, તા નીતાબેન રેવા આવ્યા હતા કોણ? હા, એ નીતા ને એના ઘરના ગયા હતા ને દરબાર. હા, એને લવ મેરેજ કર્યા હતા, એટલે ત્યારે રેવા આવ્યા હતા રાજા વર્ષ પહેલા. એની પાસે તમે ઉપાડી? એને ઉપાડ્યું નથી. નહીં નહીં, તમારે તમે લગ્ન કર્યા, તમે પ્રેમ કર્યો? મેં એને પ્રેમ કર્યો ને 12 વર્ષ કરવા થયેલો. અને તમારે કઈ સંતાન? સંતાન એક દીકરો એનો હતો, એક દીકરો મારા એકલા ઘરનો હતો. બેને એક દીકરા હતા. એટલે મેં કીધું મા બાપ તમારે આ નીતાબેન ના પેટમાંથી તમે એક છોકરો જન્યો એમ? ના 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 ના. આ એમ મારું કહેવાનું છે. એટલે આનું કઈ બાળક તમારું તો નથી ને કઈ? ના ના, આપણું નથી. હા, એટલે તમે કોરો કાઢશો? મારું મારી પાસે છે. હા, સમજાઈ ગયું. હવે હું એમ કહું છું, પછી આ નીતાબેન જે છે એને તમે પ્રેમ કર્યો, એ તમારે કેવી રીતે પ્રેમ થયો હતો? અમે કાંઠે રહેતી હતી, બધા ઘરના ગુજરી ગયા ને. જેતપુરમાં નોખી રહેતી હતી એકલી. એટલે પબ્લિક બહુ હેરાન કરતા. હું તો ગાડી હતો, મારા ઘરની ગાડી હતી, નજીક હતું જુનાગઢ પાસે. એટલે મને બસ સ્ટેન્ડ વાત કરી બધા, એ કે એક બિચારી બાઈ છે, તારે ઘરના ગુજરી ગયા છે. એટલે મેં દુઃખ જોઈને ઘરમાં બેસી ગયા. ફોલર કર્યા હતા. એમ નહીં, પછી તમારે પ્રેમ થવાનું કારણ કે આપણે કામ હામી મળે, એકબીજાને અદા પસંદ આવે તો પ્રેમ થાય. હા, એમાં એવું હતું. એને તમારી એવી કઈ ક્વોલિટી વાપરી હતી તમે પસંદ પડ્યા ને તમે પસંદ પડી ને એમ? મારે ઈ આખી સ્ટોરી લેવી છે. સમજ્યા? આખી સ્ટોરી લેવી. પેલા જો મેં એનો ફોન નંબર ગોઈતા. કેવી રીતે ગોઈતા હતા? એટલે એ અમારા બસ સ્ટેન્ડ એક ભાઈ હતા. હું છે ને કેદુ નો બધી ની પ્રેમ ની વાતો કરું છું. મારે આ રીતે કોક માં ગ્રીલ નાખવી, કોક હારી બાઈ હોય ને છોકરી, પણ મારા મારી હાથમાં આવતી ને સટકી જાય. એટલે મારે નંબર આપ્યા, એટલે મેં એને ફોન કર્યો. એટલે મને એને બે તો ગાયરું કાઢી તમારે પેલા. એટલે હું ગાડી લઈને આપણે રેસી લઈને ગાડી 2 વાર નીકળ્યો. પછી ત્રીજો ફોન કર્યો, એટલે પછી મને સામે મળ્યો. એટલે મેં કીધું પાસ કે ન પાસ. મેં એને પૂછ્યું મેં પાસ કે ન પાસ. એટલે મારું મોઢું જોયું ને એટલે ગાડીમાં, એટલે મને કે પાસ. તારી હું તો પરીક્ષા પાસ. પરીક્ષા પાસ. એટલે મેં એને એ જ પૂછ્યું પાસ કે ન પાસ. એટલે કે પાસ. પછી મને ત્રીજે ચોથે દી ફોન આવ્યો. મને કે તમે ઘરે આવો છો જમવા? હું આવી. પછી એટલે જમવા રહેતો. પછી જ્યાંથી હું રહેતો ને ત્યાં એના ભેગો રહેતો, જાતો આવતો. પછી થતા વધી ગયું. પછી બેન પ્રેમ થઈ ગયો. પછી એને પ્રેમ લગ્ન કર્યા. મારે પ્રેમ લગ્ન ન કર્યા પણ ફૂલહાર કર્યા. મને કે આપણે ફૂલહાર કરી લઈએ. એટલે જ્યાં ભાડે મકાનમાં નવાગઢ રહેતી હતી ને, ત્યાં એ પટેલ ની ઘરે ફૂલહાર કર્યા અમે. અદાને બોલાવીને ત્યાંથી અમારે ઘર સંસાર બંધાણો 2014 એમને પછી આલો બહુ પ્રેમ કર્યો. પછી જાકા બીજા વગેરે આપણે રહી ન હકી. હા, એવું બધો ઘાટો પ્રેમ વધતો જ ગયો. પછી ઘટવાનું ક્યાં વર્ષ ચાલુ થયું? ઘટવાનું થયું દિવાળી, આ ગઈ દિવાળી થી ઘટવાનું ચાલુ થયું, બોલવાનું ચાલુ થયું. ધંધો ડીમ પડ્યો ને મારો. માલ પૈસા ઓછા થતા ગયા. પૈસા ઓછા થતા ગયા. મેં ખાણી પીને ધંધો કર્યો, એમાંથી પૈસા ઓછા થયા. દાણા જોરવાનું ચાલુ કર્યું. બીજો ભાઈ એટલે હું દાણામાં માનતો નતો. એટલે એને મારી સોરાઈ જોવરાવ્યો ઘરે. એમાંથી કવર થઈ ગયું ને એને દાણા જોવરાય. એમાંથી એને દેખવા માંડી. હવે મને ભુવાનો નંબર દો. પછી આપડા નીતાબેન ના નંબર દો. હું નીતાબેન હારે વાત કરું. હા, તમે મને છે નીતાબેન ના નંબર બોલો. એક આંકડો બોલો સાહેબ, હું અભણ છું. એમ? હા, એક આંકડો બોલો. હાલો. 6 સીધા 6 આવ્યા? હા, 6 પેલા. આ ભૂંડાઈ નંબર ક્યાંથી આવ્યા મારા ભાઈ? પછી 3. 6 પછી 3 પછી 5. હા, પછી 5 13.
18 18 5 હા 5 18 પછી 18 પછી 5 હા 5 પછી 39 પછી 39 હા ઓકે હાલો થઈ ગયું. હવે મને ભુવાના નંબર પાછા દેવા જો. ગોતી લઉં ઉભા રહીજો. હા ચાલુ રાખજો સાહેબ. હું ભુવાને ફોન કરું કે આપણે નીતાબેન અરે પ્રેમ છે કેવો તમારે આવડા ભાઈ નો તૂટી ગયો તમારે કેવો ઘાટો છે સાહેબ? ભાઈ મને પેલા શીખવાડો આવી રીતે પરીક્ષા પાસ તો હું કોઈક છોકરી નીકળે ને તો મારે કેવું છે પાસ કે ન પાસ? હા સાહેબ. તો મારું સેટ થઈ ગયું હું પાસ ન પાસ ત્યાં છૂટા સેન્ડલ ના ઘા કરાવી દઉં. ભુવાના નંબર લખો. બોલો. 98 98 12 એક મિનિટ 98 12 પછી 98 12 હા પછી 9 પછી 9 પછી 30 પછી 30 4 રેડી. એમની તમે હે ભાઈ હું તમારું નામ ભૂલી ગયો શું નામ કીધું? અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. હા સર હું સરવૈયા જમાઈ છું. એવું છે? હા હું સરવૈયા જમાઈ છું. અમે બે ભાઈ સરવૈયા જમાઈ છીએ. એવું છે? હા આ તો મેં તમારો વિડીયો જોયો હતો ને. હા મને ભાઈ 2-3 દિવસ અમે કારખાનામાં કામે જવું ભાઈ બોલર રાખે છે એને મને કીધું મને કે તમે ફોન કરીને જોઈ લઈએ કે પૂછી લ્યો. હા મદદ કરે તમારી. હવે હું શું કહું છું ભાઈ બારે સાંભળો. હા તમે એટલે પણ અભણ છો તો તમે સારું ગાડીઓ નાખતા આવડી ગયું એટલે કેવું સારું કહેવાય. કેને? આ બાઈ ને. હવે એ તો કેમ ખબર પડે સાહેબ? હવે તમે એટલે તમારી ભેગા એમાં સાહેબ એવું છે કે લબાસો લઈ ગઈ બધો મારો ઘરમાં જેટલી વખરી હતી ડોક્યુમેન્ટ હતા સામાન હતો મેં વાવ્યું હતું ઘરમાં. એમાં એવું છે ભાઈ આ છે ને લોકલ કંપની હોય ને એને પ્રેમ ન કરાય. પ્રેમ તો એવી છોકરીને કરાય જે તમને કહું પેલી નજરે હાથમાં જ ન આવે. સાહેબ એમાં એવું છે મારે જો પહેલેથી મા બાપ નથી બરોબર છે. એ વાત સાચી છે પણ જે છોકરી કોઈ દી લફડ ફફડ હોય ને કે બાઈ એ પેલી નજરે પડી જાય પેલી નજરે વહી હોય જાય. અને ઓલું તો એવું સીધી જનાવર હોય એમાં કઈ ઘટે નહીં. કોઈ વાંચે હા પાડે નહીં હા પાડ્યા પછી કોઈ વાંચે જાય નહીં સોટિયા લઈને જાય. સાહેબ એવું કોઈ કઈ વસ્તુ જોવા નથી મળી 13 વર્ષમાં. ઈ આ માતાજીને પ્રતાપ સારું થઈ ગયું. હાલો હું ભુવાને ફોન કરું છું તમે મને તમારા ફોટા અને તમારી બાઈના ફોટા મને મોકલશો? કાલે મોકલું સાહેબ મારી પાસે સાદો મોબાઈલ છે કાલે ઓલા બીજા કાલ સુધી નો રહી તો બધું ફેલ જા. કેમ કે પછી મારી પાસે ફોન ઉપાડવાનો ટાઈમ ન હોય તમારા નસીબ તમે ફોન ઉપાડી લીધો. નહીં હું 4 દિવસે ફોન કરું કાલે તમે મીટિંગમાં હતા. હા એટલે ઈ તમારે અટણ ભૂલ નહીં ખાવાની અટણ તમે ગમે પાસે જઈને મને ફોટા નાખી દો ફટાફટ. એમાં એવું છે ભુવાનો ફોટો મારી પાસે નથી. ભુવાનો નહીં હોય હું હમણાં ભુવા હારે વાત કરી લઉં. તમે ઈ વાત બીજું બધું કાપી નાખો તમારી ઘરવાળીનો તમારો ફોટો મોકલો. ભલે વાંધો ના લે. અને ઈ આ જે તમારી બાઈ જે નીતાબેન રહી છે ક્યાં રહી છે? ઈ અત્યારે મારે રોડ ને અમે હું આ સાઈડ માં રહું ઓલી સાઈડ માં અમે સાઈડ માં રહીએ. બે સામે રહી છો? હા નવાગઢ અમે 1-1.5 કિલોમીટર જેટ છે. એમ નહીં તો આ નીતા ગોહિલ રહી એને સામે સામે એકબીજા ગીત ગવાય ને મેણા ટોણાના. અરે સાહેબ ડેલી નથી કરતી મારી માથે ફરિયાદ કરી હતી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. મારી માથે એવો અંજામ નાખ્યો મારી જિંદગીમાં દારૂ નથી કીધું રામાબીન નું પંચ માનું રામા રમું છું. એને મારી માથે પોલીસ સ્ટેશન રામા રમો છો? હા રામા રમું છું સાહેબ. ઓહો પ્રધાનજી તો આ શું આપણા દેશમાં થઈ રહ્યું છે? હા સાહેબ. તમે શેનું પાત્ર લ્યો છો? હું પ્રધાન નું જ લઉં સાહેબ. પ્રધાનજી? હા મારો છોકરો પ્રધાન નું એનું હું પ્રધાન હું અજમેર રાજાનો પ્રધાન છું. હા અને છોકરો ઓનો પ્રધાન છે. એક કોપી મારો ને એમાં કેમ બોલવાનું હોય? અરે સાહેબ અત્યારે કોપી એટલી બધી બોલો ને ઈ ક્યાં. હા મને મજા આવે મને રામા મંડળ બહુ ગમે. આવી રમવા આવશું અમે બીજું શું હોય. પણ અમારે ખેરી તમે શું રમજો અમે આખું ઘર રમીએ છીએ અમે બંધ કરો તો તમે રમો. બાયડી છોકરા બધા આખું ઘર રામદેવજી રમી. પ્રધાનજી મારી બાઈ એમ કે ક્યાં ગયા મનસુખ આઝાદી આજે રીંગણા નથી. એટલે હું મહારાણી તમે ઉપાધિ કરો માં આપણા રાજમાં હમણાં રીંગણા આવે છે. જ્યાં હું રીંગણા લઈને આવું તો મારી યાર બીજો રોન કાઢીને ઉભી હોય. પ્રધાનજી આપણા રાજમાં તેલ પતી ચડી ગયા ઉભારી કરી
હાલો કાંઈ વાંધો નહીં પ્રધાનજી, આપણે પછી વાત કરી, હું ફોન કરી લઉં. હા ભલે. તમે આ ભુવા હારે વાત કરેલી કઈ? મેં ભુવા હારે વાત કરી, પેલા પ્રેમથી મેં વાત કરી હતી એની હારે. તો મને કે હું છે ને જ્યાં હાથ નાખું ને એનું સારું થઈ જાય, મેં તમારું સારું કરવામાં આવ્યો હતો, કોઈ ખરાબ કરવા નતો આવ્યો ઈ કે. એમને સારું કરવા આવ્યો તો પણ બાય હારે તારે જે સારું થઈ ગયું મેર, ઈ ભુવાન લગ્ન થઈ ગયા? ભુવાના લગ્ન નથી થયા હજી. તો પછી ઈ તો એના ઘરેથી ને એના મા બાપે તગડી મૂક્યો છે. આ વાત થઈ ગયો છોટો કેસ ભાઈ, અંત બકડીઓ હાથમાં આવી ગઈ, ઈ થોડો મૂકે. છોટો કેસ છે આવો. આ ભાઈ એમ કીધું એ ભાઈ ને, એટલે એના મા બાપે તગડી મૂક્યો છે. બે ભાઈઓ ને માં છે, એટલે માં દીકરો રહે છે. તો ભાઈ માં દીકરી તો ઓલી બાઈ એટલે ન્યા ઈ તો ન્યા જતો છે ને ઈ બાઈ પા? આ નથી જતો, આ તો નોકરી હશે. એમ નહીં, તમારે ઘરવાળી પાસે જતો હોય ને? હા, ન્યા જાય છે, એ બધું ફટે ખાવાનું દેવા આવે છે. સામે રહ્યો છો તો તમને ખબર ન પડે કે આવે છે નથી આવતો? હે, તમે જોયો કઈ જાતા એને ઘરે? હા, જાતા ને જોયો, માલ દેવા આવ્યો હતો ત્યારે મેં જોયો તો હું એકલો માણસ ને શું કરી શકું, દઈને વયો ગયો માલ. પછી છોકરાને નવી ગાડી પ્લેન્ડર છોડાવી દીધું સોમવારે. ગઈ આ સોમવારે ને આવતા ઓલા સોમવારે. કોની ભુવાઈ? હા. વાહ ભાઈ વાહ, તો પૂરું થઈ ગયું બાપુ. એટલે પછી મને ખબર પડી, મેં મારી ગાડી ડિલેક્સ હતું મારું 10,000 નું. ડિલેક્સ દીધું ક્યાં? એટલે મેં શોરૂમે પૂછ્યું એટલે મેં પૂછ્યું કેના નામની લોન થઈ કે મનોજભાઈ ગોયલ. એ મને બધી ખબર પડી હતી. ઓકે, કાં હવે એમાં જો એમાં દુઃખ ન લગાડે. આ તો હું આદિ જુગ સે ચલી આતી હે. હા, તમે કોક ની લીધી, તમારે ઈ લઈ ગયો. તમે ક્યાંથી લેવા હતા? હું લેવો તો જેતપુર માંથી ને. હા, પણ તમારે ત્યાંથી વહી ગઈ. હા, મૂળ તો હું છે ગામના ઈ ફેરા ફરતી આવે છે, એટલે ઈ કઈ એમાં બીજું કઈ નથી સમજ્યા? હા, કઈ ઉપાધિ કરતા નહીં, કોઈ કંપની બ્રાન્ડેડ વ્યક્તિ નથી. ઓકે, હા, કેમ કે બ્રાન્ડેડ વ્યક્તિ હોય તો એક જ. હા, एक है चांद तो चांदनी से होती है, सितारों से नहीं. मोहब्बत तो एक से होती है, हजारों से. तो एक से होती है, हजारों से नहीं. तो बरोबर છે એમ. એટલે તમે ઉપાધિ કરતા નહીં. હા, મને બસ એનાથી થઈ ગઈ છે જિંદગી. 2 મહિના થઈ ગયા, બીજો મહિનો હમણાં ચાલુ થાય. બાઈ સપનામાં આવે છે કે નથી આવતી? સપનામાં આવવાની ક્યાં કરો સાહેબ? રાતે 2 વાગે અંદર ઉડે ને મારી. તો સાથે દબાણ થાય, ઉભો થઈને બેહું છું. એમને સાથે દબાણ થાય એવું થાય? સાથે દબાણ થાય છે સાહેબ. સાથે ડાબા પડખે થાય છે જમણા? વસો વયસ થાય છે. ડાબા પૈ ગઈ જમણા પગે. વસો વયસ તો દિલની ધડકન કહેવાય. હા, વાહ વાહ, તો તમારી દિલની ધડકન દબાય ભાઈ. હા, તો તમે બહુ પ્રેમ કરો. બે બાજુના પડખા દબાય એટલે બહુ વહમું કહેવાય. એ તો પોલીસ સ્ટેશન મને સાહેબે કીધું, બધા સાહેબ મને માર્યો, 2 પટ્ટા માર્યા મને. પછી દારૂ પીધો, સાહેબ નથી પીતો. પછી મને મારા દીકરા તગડી મૂક્યા. પછી મને કે તું ઘડીક બે, પછી મને ચા પાયો, પછી કોફી પાઈ. મને કે તું એને ગાંડો પ્રેમ કરે છે, નહીં તને પ્રેમ નથી કરતી, એટલે ભુવાને પ્રેમ કરે છે. એવું કીધું? હા, મને કીધું. મને કે તું હવે છૂટું હોય કે જા, મને કામ કરવા કે. ઓકે, તું અહીંયા જાતો નહીં, નકર તને હલવાડ છે. એટલે હું તે પછી અહીંયા ગયો નથી એની પાસે. એ કે તારી માથાજી કેસ કહેશે નકર. મારા ડોક્યુમેન્ટ વયા ગયા છે. આ ડોક્યુમેન્ટ બધું આપી દે, એ બધું આપણે ગોઠવણી કરીશું. હવે આ ઓડિયો તમારો જે ભુવા ભરાડીમાં જે ભુવાએ તમારી પત્નીને ફસાવી છે, આ ઓડિયો વાયરલ કરવામાં, યુટ્યુબમાં ચડાવવામાં તમારી મંજૂરી છે ને? હા, છે, આપણી મંજૂરી છે. ઓકે, બાકી બીજું બધું અમે અમારી રીતે એડજસ્ટ કરી લેવું. કઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા, ભલે. હું હમણાં બેનને જ વાત કરું છું, કેવો કેસ કરે જોઈ લો. હા, ભલે. ઓકે. હેલો સાહેબ, ફોટા નાખ્યા તમારા? હા, શું હવે ઓલો ભુવરિયાની ફોન ઉપાડતો નથી, બીજા નંબર છે? ના, એ જ નંબર છે, પણ એ ફોન નહીં ઉપાડે. અત્યારે સુઈ ગયો હોય, અત્યારે નહીં ઉપાડે, દિવસ ન ઉપાડશે. અત્યારમાં સુઈ જાય? હા, એને રોડ નું કામ હાલે કે હું જઈ સાંજે ફોન કરું ને, સાંજે નથી ઉપાડતા. ઓકે, ટ્રાય કરું. કાંઈ વાંધો નહીં. તમારા ઘરવાળી યાર વાત થઈ ગઈ? હા, પણ એ તો કે મારે તો એવું કઈ હતું જ નહીં, મારે આમ હતું નહીં. મેં તો કીધા મોટરસાયકલ છોડાવ્યું, એ ભુવન નામનું છોડાવ્યું. તો ભુવન તમારે તો કે મારે હગા થાય, તમારે હગા કે શેના થાય? ઈ મને કયો તો મારે જે થતા હોય એવું બધું એટલે. પણ મૂળ હું કે હવે આવી બાયુમાં પડાય નહીં. પણ હવે તમારે શું છે બધું આમાં શું થાય કે આ બધું એક પૈસાનું જેની પાસે રૂપિયા હોય ને એને પ્રેમ કરે છે. આ રૂપિયાના પ્રેમ હોય છે. હવે અત્યારે વધારે રૂપિયા વાળો હોય એમાં
નવું મોટરસાયકલ હોય એની માં બેસી જાય, હારી ફંટી નીકળે તો એની માં બેસી જાય, ફોર્ચ્યુનર વાળો નીકળે તો બધે તોડી એમાં બેસી જાય. એટલે આમાં પડાય નહીં. આમાં એવું છે સાહેબ 10-13 વર્ષથી 10 વર્ષથી છે ને હતું, પણ મેં હજી સુધીમાં એવું એને જોયું નથી કઈ બાબતનું. આ જે દાણા જોવરાય તે પછી આ બધું થયું છે. ઈ કે હું જોવરાય જ નથી એમ કીધું. હા એ તો એમ જ કહે છે મને, પણ ઘરે આવી જાય સબૂત છે. બાજુમાં માજી રહેતા હતા, છોકરો જે ભાઈ હતો, છોકરો નાનો પટેલ નો, ઈ કે મારા છોકરાને પંખે લટકાડતો હતો, મને ઈ કે બે રહેમ પૂર્વક મારતો હતો ને એવું બધું કે. હા એને કે મારી તને કઈ મારી, હમણાં મારી ને ફરિયાદ ત્યાં કરી ત્યારે. હા બાકી અહીંયા બાજુમાં હું 4 વર્ષથી રહું છું, મકાન લીધા છે મેં. હા બાજુમાં તમે આવીને પૂછી લ્યો કે એના ઘરમાં કોઈ કજિયો હતો કે એના ઘરમાં બે માણાનો કજિયો ન હોય. કઈ વાત હોય આવા લફડામાં નહીં પડવાનું ભાઈ. આમાં છે ને માતાજીના નામે આવું થાય છે, બધી બાઈઓને ભૂવા ફસાવે છે. અત્યારે એ શું છે કે એને ભૂવાની લત છે, એટલે અટાણે ભૂવાનું કોને કીધું, મને દાણા જોયા નથી, અમે ક્યાંય જોવરાયું નથી, હું ક્યાંય એવું માનતી નથી, એવું બધું બાંકા મારે છે. હા પણ હવે ભૂવો ફોન ઉપાડ લે ને એટલે હમણાં તમારે દૂધ ને પાણી નું પાણી. હાલો હા નીતાબેન બોલો. હા નીતાબેન બોલું, બોલો ને. શું મજામાં બેન? હે મજામાં? હા તમે કોણ બોલો? હું બેન મનસુખભાઈ રાઠોડ બોલું. હા કેનું કામ છે? નીતાબેન નું જ કામ છે. હા તો બોલો ને પણ. હા હવે નીતાબેન હું એમ કેતો હતો, તમે જેતપુર રહ્યો ને નવાગઢ? હા કા? હા એટલે તમને હવે મેં એમ કીધું બેન, ઓલું તમારા ઘરવાળાનું નામ તો અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા. હા તો ના મારો ઘરવાળો નથી. આમાં અત્યારે જે એવિડન્સ આપ્યું એ તો ઘરવાળાને આપ્યું. તમે 2-3 વર્ષથી હારે રહેતા હતા. હા એ તો હોય, પણ રહેતા હોય મજબૂરી હિસાબે રહેતા હોય. તમારું કામ કેનું છે કયો ને? નીતાબેન નું. હા તો બોલો પણ. હા એટલે એમ કે તમારા પતિ પત્ની તરીકે તમે 2-3 વર્ષથી હારે રહેતા હતા અને એવું બધું હતું. એને મને જે કઈ આ કીધું છે જે લખાયું ને એના માટે મેં તમને રિંગ કરી છે. ક્યાં કણે લખાયું? કાગળમાં. કઈ જગ્યાએ? એટલે મારી પાસે એટલે મેં તમને ફોન કર્યો. એટલે મારું એમ કહેવાનું હતું કે તમારે જે તમે જો તમારું નામ નીતાબેન ભાભલુભાઈ ખુમાણ. હા અને પછી તમે તમારા ઘરવાળા પછી તમારા બધું પતી ગયા પછી તમારા અશોકભાઈ હારે મેળાયું? ના મેળે નતા આવ્યું. મારા છોકરાના હિસાબે મેં કર્યું તો એને મને ધમકી ને એવું બધું દીધું ને એટલે એને ઘરમાં હતી. મારા છોકરાને મારી નાખવાનું બધું જે હતું. હા બોલો ને. કેવી રીતે પ્રેમ થયો ને હું કર્યું તું એવું બધું? કઈ નથી, કોઈ વસ્તુનો પ્રેમ નથી ને કોઈ નથી કઈ. બોલો ને આગળ બોલો. પેલી વાર કીધું કે પરીક્ષા પાસ એટલે તમે કીધું કે પાસ? ના એ કોઈ વસ્તુ નથી. બોલો આગળ બોલો. હાલો નંબર બીજું એટલે અત્યારે તમારે કઈ જે કઈ પછી તમારા આપડા ભાઈ તમારું પૈસા ટકે બધું રેડી હતું ત્યાર પછી તમારે કેમ પૈસા ટકે રેડી છે? એમ તો પેલા હતું અટણ પછી આને કઈ ગાંઠિયાનો ધંધો કોઈ પૈસાનું ટાકા નથી, કોઈ નહોતું. હેરાન જ હતા. રાજદી કામ કર્યું છે મેં. નવાગઢ ની અંદર પૂછી લેવાનું. રાજદી કામ કર્યું છે. એને કામ કરીને મને દીધું જ નથી. મારા છોકરાને ધમકાવતો પંખા ટીંગાડતો. મારે નથી જોવાનું થતું. તમારે કેવાનું શું થઈ ગયો ને ભાઈ? હું તો ખાલી વાત કરું છું. હું કઈ તમને એને મારે ખાલી હું તમને એટલે હું બધી વાત કરું છું. જી હોય ભાઈ, કઈ મને ફોન ન કરતા. કામ હોય તો કયો. હું કામ માટે પણ હજી હું તમારી વાત તો કરું છું. તમે મીડિયા બધું આમ આડાવડું બોલવામાં હું વાત કરું? ના આડાવડું હું કઈ બોલતી નથી મારા ભાઈ. અત્યારે હું છે ને હંચો આપતી, હું થાકી જતી હોય અત્યારે હંચો હાલે છે મારો. બેન હંસો હું આખું છું તો હું આખો દી હંસો આખું પણ મારે દુઃખ એટલું છે કે હું તમારે ખાલી મારે થોડી વાત કરવાની છે એટલી. હા તો બોલો ને. હા એટલે પછી તમારે કઈક પ્રોબ્લેમ હતો ને પછી કઈક તમે ભૂવા પાસે જેની પાસે દાણા જોવડાવ્યા હતા? ના મેં કે દાણો જોવરાયો નથી કોઈ વસ્તુ. ના દાણા ઈ તો એને દાણા જોવરાયેલો ને એને મેલડી માની માનતા કરીને મને એટલા વર્ષ રાખી છે. એની સબૂતી કોણ? મને પુરાવા બધા મોકલ્યા એટલે તમને કહું બેન. હા બધું મોકલ્યું છે. હું તમારી યાર જે વાત કરું ને એવિડન્સ વાળી વાત કરું છું. હું ઉભલ ભાલાની વાત નથી કરતો. ક્યાંથી બોલો છો તમે? હું અટાણ ઓમ તો બેન મોઢેથી બોલું છું. કઈ ગામ થી બોલો છો ને તમારું શું છે એમ? એના તમે શું થાવ? હું કોઈને કઈ થાવ નહીં બેન. ખાલી હું હારો માણસ છું બસ, બીજું કઈ નહીં. ના ભાઈ બસ ત્યાંથી વાત લ્યો. મને કોઈ ભૂવા ભરાડી કરતું નથી. અને એવી રીતે ભૂવા ભરાડી જો દાણા ખવડાવતું ને તો બધા વાંઢા નો રખડે ભાઈ રૂપિયા વાળા. મારી સાંભળો બેન, હવે જે આ ભૂવો રહ્યો મનોજભાઈ ગોહિલ
ઈ મનોજભાઈ ગોહિલ હોય કે ગમે ઈ હોય, એને કોઈએ મને ખવડાવ્યું નથી. રૂપિયા જોતા અતિ સારા લાગતા હતા બધા. એની જ છોકરીને ત્યાં ઘરે એટલું બધું રાખ્યું છે ને કર્યું છે. કોઈનું કોઈ દાણા ખવડાવતું નથી. તમારે ગમે ત્યાં જોવડાવ હોય ને, મારો રામોપીર આવીને એમ કે ને કે મને આ દાણા ખવડાવું, નથી માનવામાં આવતું. એમ નહીં બેન, એમાં જે ઓલા પુરાવા મોકલ્યા ને એમાં તમે જે આ મનોજભાઈ પાસે જોવડાવવા ગયા હતા ને નહીં, જી પુરાવા હોય એની પાસે. મને આ ઢોર મારી ગયો તેથી બધા ક્યાં ગયા હતા? બેન હું એવી વાત નથી કરતો, આપણે માતાજીની વાત કરી. મને ઢોર માં માતાજી હું માનું છું ભાઈ, બહુ જ માનું છું. હું રાત દી પ્રાર્થના કરું માતાજીને. મારા જેટલું કોઈ માનતું નથી. ક્યાં માતાજીને પ્રાર્થના કરો છો તમે? હું મારી મોમાઈ માને, મારા દરબારમાં હતી એનું જ માનું ને. ઠીક. હવે બેન એ કાંઈ વાત છે, પણ હું એમ કહેતો હતો પછી આ મનોજભાઈ કઈક દાણા નાખ્યા ને એવું બધું કર્યું. કોઈ કઈ નથી નાખ્યું, કોઈ નથી નાખ્યું. ક્યાં સબૂત છે મનોજભાઈ દાણા નાખ્યા? હાલો કયો. ઈ તમારા મોબાઈલમાં મૂક્યું છે. હા, હું તમને જે વાત કરું ને બેન, ઈ મને બધું જેટલું મોકલ્યું છે ને તમે ના પાડો છો, પણ મારા ભાઈ હું તમને એટલું કહું, તમે બેન માની ને એટલું વિચારી લો કે મને હવે આખું ખોલી એટલે ઈ મને આવું થઈ ગયું. આ પછી આનું જે ઓલું જે મોટરસાયકલ હતું ઈ તમે મોટરસાયકલ હમણાં જમા કરીને હમણાં તમને ભુવાના નામથી લોન કરીને તમારા છોકરાને મોટરસાયકલ નવું છોડાવી દીધું. મારે લઈ દીધું, મારા છોકરાને લઈ દઉં ને, એને 3-4 ગાડીઓ હતી. નહીં, આ ભુવાના નામથી તમને લોન કરી દીધી છે. હા શું છે ને હવે એમાં તમને નહીં લોન તો ગમે એમ થાય, લોન તો ગમે એમ થાય. એટલે મારા છોકરાનો હક છે કે નથી? મેં કાંઈ 10 લાખના મકાનમાં હક નો લેવડાવ્યો. ઈ નથી વાત કરતો હું. મારા દીકરાને જોઈ કે ન જોઈ? આ ભુવાએ ઈ ભુવો રે ઈ તો વાંઢો છે, એને કઈ તમે ભુવા કરો માં, મને કોઈ ભુવા નથી દાણા કરું. તમને ના પાડું ભાઈ, રવા દ્યો ને ભાઈ, હું ભાઈ કરું છું. બેન મારે ભાઈ ની તમે મન ગાયરું દો એમાં મને કઈ વાંધો નથી, કેમ કે ઈ તો કદાચ બાઈ માણસ છે અને તમારી બેન ભાષા અજડ હોય તો ગાયરું દઈ શકો, કેમ કે તમે કઈ મારી અજડ વાત નથી. હું થાકી જતી હોય ત્યારે મને ના ફોન કરવાનો, મને હેરાન નહીં કરવાની. હું મારી જગ્યાએ હાચી, હું કોઈના કઈ દબાવવા સૌ નહીં ને મને કોઈ દાણા ખવડાવ્યા નથી. હું તમને એક જ ચેલેન્જ મારીને કહું છું, મને દાણા બાબત થી ન કહેવાનું. એમ નહીં, એટલે આ ભુવાઈ હમણાં તમને મોટરસાયકલ છોડાવી દીધું ને, કે ઈ તમારે કેમ કરે હગામાં થાય તમારા મનોજભાઈ? હા, મારા હગામાં જ થાય છે. બોલો ને, ઈ જી થતું હોય પણ હગામાં જ છે. લ્યો ને, બોલો. ઠીક. મને કોઈ દાણા નથી ખવડાવ્યા. ચોખ્ખી જ વાદે લગી દાણા ખવડાવતો નતો. રાત દી ઢહેડા કરતી હતી તો ત્યાં કોઈ દાણા નતો ખવડાવતી. એના ઘરમાં હતી તો સારું લાગતું હતું. ઓકે. તો ઢોર નો માર બરાય. જે બેનો દીકરીની કોઈની પતાઈ ન ઠોકાય. રાત દી કામ કરતા હોય ને એનો કયો ઓના ભેગી હુઈ જા, ઓની ભેગી હુઈ જા, ઓની ભેગી હુઈ ધંધા મને કરાવતો તો સારો લાગતો તો. ના બહુ સારી વાત કરી બેન તમે. પણ હવે તમારે પાટની અંદર પૂછી લેવાનું. મારા પાટની અંદર ગમે 50 માણાની ગટમાં હું જાઉં છું કે બાઈ નો વાંક છે એમ. એટલે હા કાંઈ વાંધો બેન. હવે મારે તમને પણ તમારી ભાષા. બસ આભાર તમારો કીધો એમાં. હવે ના ફોન કરતા. ના બેન, અમારે કોઈ સહેલો જ ફોન હોય અમારો, જ્યાં કોઈ દી બીજો. હલો મનસુખભાઈ. હા મનસુખભાઈ બોલો. ભૂવો ફોન ઉપાડતો નથી ભાઈ.